નમસ્કાર, પ્રોપર્ટી ગુરુમાં આપનું સ્વાગત છે। પ્રોપર્ટી ગુરુ દર સપ્તાહે આપને ઉપયોગી એવી પ્રોપર્ટીને લગતી માહિતી આપ સુધી પહોંચાડવાના પ્રયાસ કરે છે અને આવા જ એક વધુ પ્રયાસ સાથે હું નિશા હાજર છું આજના પ્રોપર્ટી ગુરુમાં વધુ એક એપિસોડ સાથે। ત્યારે પ્રોપર્ટી ગુરુમાં આપણે પાછલા થોડા સપ્તાહમાં ભારતીય પ્રોપર્ટી માર્કેટનું આઉટલુક પર નજર કરી। ગયા સપ્તાહે આપણે મહારાષ્ટ્રના હાઉસિંગ મિનિસ્ટર જોડે વાત કરી અને તમામ ચર્ચાઓ આપણી સામે મુંબઈના પ્રોપર્ટી માર્કેટને લગતો એક મુદ્દો વારંવાર આવતો જોવા મળ્યો છે, જે છે કે મુંબઈમાં ઇન્વેન્ટરી ઘણી ખાલી છે, લોકોને ઘર પણ ખરીદવા છે, પરંતુ લોકોની ઘર ખરીદવાની ક્ષમતા અને ઘરની કિંમતમાં તફાવત દેખાઈ રહ્યો છે। આ કારણે સેલ્સના આંકડા જોઈએ તો તેઓ વધતા તો વધી તો નથી રહ્યા, ત્યારે ગ્રાહકોને આકર્ષવા માટે ડેવલપર્સ દ્વારા અમુક ઓફર અપાઈ રહી છે, જેથી પ્રોપર્ટીનું વેચાણ વધી રહ્યું છે એવા આપણને સંકેતો મળી શકે છે। તો આજના એપિસોડમાં આપણે એના પર ચર્ચા કરીશું અને એના માટે વિસ્તારથી ચર્ચા કરવા આપણી સાથે જોડાઈ રહ્યા છે ઇઝી ટુ ઓન એસ્ટેટના ડિરેક્ટર પરેશ કારિયા, રુસ્તમજીના બ્રાન્ડ કસ્ટોડિયન એન્ડ ચીફ કસ્ટમર ડિલાઇટ કેઝાદ હટેરિયા અને રૂનવાલ ગ્રુપના ડિરેક્ટર સેલ્સ એન્ડ માર્કેટિંગ લ્યુસી રોય ચૌધરી। આપ સૌનું સ્વાગત છે પ્રોપર્ટી ગુરુમાં। ત્યારે સૌપ્રથમ તો પરેશજી હું આપથી જાણવા માંગીશ, કારણ કે આપણે પ્રોપર્ટી માર્કેટની વાત કરીએ છીએ, પણ ખરેખર શું અત્યારે પ્રોપર્ટી માર્કેટ એટલે કે ખાસ મુંબઈ પ્રોપર્ટી માર્કેટનો હાલ શું છે? તો અત્યારે આપણે પ્રોપર્ટી માર્કેટની કન્ડિશન જોઈએ તો there are a lot of buyers who are waiting on the sideline. એવું નથી કે બાયર્સ છે નહીં, પણ બાયર્સ અત્યારે અનસર્ટનિટી છે, સ્પેશિયલી અંડર કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટમાં એ લોકોને ધ ટ્રસ્ટ ફેક્ટર ઇઝ વેરી લો। એ લોકોને આપણે છેલ્લા 5 વર્ષમાં જોયું છે કે ઘણા બધા પ્રોજેક્ટ્સો આવ્યા હતા જેમાં લોકોએ ઇન્વેસ્ટ કર્યા હતા, હજુ સુધી એ કમ્પ્લીટ નથી થયા, બીકોઝ ઓફ there is an uncertainty as far as new projects are concerned. ડિમાન્ડ છે જે રેડી ટુ મૂવ ઇન પ્રોપર્ટી છે એની માટે ડિમાન્ડ છે અને અત્યારે એન્ડ યુઝર્સ જ વધારે માર્કેટમાં છે। જે પહેલા ઇન્વેસ્ટર્સ હતા જે ન્યૂ લોન્ચમાં ઇન્વેસ્ટ કરતા હતા, યુ વિલ હાર્ડલી ફાઇન્ડ એની ઇન્વેસ્ટર્સ ઇન ધ માર્કેટ નાઉ। સો ઇટ્સ મેનલી એન્ડ યુઝર ડ્રિવન માર્કેટ અને એન્ડ યુઝર્સ આર પ્રેફરિંગ properties which are ready or nearing completion. ખરી વાત છે, પણ એવામાં આપણે જો જાણવા જઈએ તો અત્યારે ક્યાં ડિમાન્ડ એટલે કે મુંબઈના કયા એરિયામાં તમને લાગી રહ્યું છે કે ડિમાન્ડ પિકઅપ થઈ રહી છે અને કઈ રીતની ઓફર્સ ડેવલપર્સ આપી રહ્યા છે ગ્રાહકોને આકર્ષવા માટે? So as far as the demand location wise is concerned, અત્યારે સબર્બ્સમાં વધારે ડિમાન્ડ છે। આપણે જોઈ રહ્યા છે કે as far as island city Mumbai is concerned, ત્યાં ticket prices are very high. You don't get anything for less than about 3-4 crores in the side of the South Mumbai taraf. So suburbs the taraf jhan ticket size are still affordable and more than suburbs even further ahead, Thana, Navi Mumbai baju jhan ticket sizes even lower, ત્યાં ડિમાન્ડ વધારે છે। તો ઓફર્સની વાત કરીએ, આપણી સાથે બે ડેવલપર્સ પણ જોડાયેલા છે, તો હું કેઝાદથી અત્યારે પહેલા પૂછવા માંગીશ। કેઝાદ, આપ અત્યારે ખાસ કરીને આપનું જે વિસ્તાર જે વધી રહ્યો છે જોવા જઈએ તો વિરાર બાજુ છે અને એક ઠાણા બાજુ પણ છે, પણ તમે ખાસ લોકોને આકર્ષવા કયા ઓફર્સ લઈને આવ્યા છો? Yeah, Nisha, it's a very good question કે developer લોગ શું કરી રહ્યા છે આકર્ષિત કરવાના છે. So there are 2-3 things. One is આપણે લોગ affordable housing પ્રમાણે we are creating those sizes and those amenities જहाँ પર maintenance भी એટલું ભારી નહીં હોય લોકોના છે, તો the whole configuration, size, price, maintenance wise એક thoughtfulness incorporate કરીને, design planning incorporate કરીને, efficiency planning incorporate કરીને એવા ઘરના આપણે ઉદાહરણ, and we are making such homes કે જે 1.1-1.2 કરોડના કેટેગરીમાં બેસી શકે માણસોને. That's number one. Number two, we are giving relaxation in terms of the payment. એટલે ઘણા ડેવલપરો અહીંયા થાનામાં બ્રાન્ડેડ ડેવલપર્સો છે, ઇન્ક્લુડિંગ રુસ્તમજી, આપણે રિલેક્સેશનમાં we are giving a lot of good offers. So for example, થાનામાં હમણાં જે 127 એકર આપણી જે રુસ્તમજીની ટાઉનશીપ છે, very unique offer. No other developer in the whole, forget Thana, બોમ્બેમાં કોઈ એવો ઓફર નથી આપતું, ફાઇનાન્શિયલ ઓફર. Pay 1% right now and book your home. તો આટલું ઇઝી આપણે, we are making it very easy. માણસને ઘર ઓન કરવાના છે, આપણે એકદમ જેટલું થાય તેટલું we are giving him the relaxation cushion જે બોલે ને આપણે, we are giving him the easy relaxation and norms and the cushion. And third is floor-rise, તમે જે મેન્શન કીધું, floor-riseમાં બી કાફી relaxation છે. સો થાનામાં ફોર એક્ઝામ્પલ આપણું સ્કાય હોમ્સ કરીને એક કન્સેપ્ટ આપણે we have started. બહુ સારો એનો રિસ્પોન્સ આવેલો છે। 116 જે ફ્લેટ આપણે વેચ્યા લાસ્ટ 90 ડેઝમાં, 3 મહિનાની અંદર, તેમાંથી ઓલમોસ્ટ 75 ફ્લેટ્સ જે 65% સ્કાય હોમ્સ જે ટોપ 7 ફ્લોર્સ 36 થી લઈને 32 to લઈને 36 top 6 floors, we have given no floor rise offer. They offer, people are love that offer and they have seen લગભગ 15 લાખ રૂપિયા 16 લાખ રૂપિયાનું બેનિફિટ તે ઓફરમાં મળે જ લોકોનો.
So it has been very well received. So starting from price to size to amenities to maintenance to floor-rise offer to financial relaxation in terms of the payment terms, combination માં આપણે to pick up momentum we are offering homes and financial packages likewise. ओके अपनी साथ रुनवाल ग्रुप ना लूसी पण जोड़ाला है। लूसी आपसे जानना चाहेंगे क्योंकि ये डेवलपर्स की बात चल रही है, आप रुनवाल ग्रुप से हैं, क्या आप कोई नए ऑफर्स लेके आए हैं? यस, रुनवाल ग्रुप्स में भी हमारे अभी 3 प्रोजेक्ट है सेंट्रल सबर्ब में, एज इट राइटली सेड बाय बोथ काइजाद एज वेल एज बाय परेश आल्सो. इट इज डेफिनेटली एन एंड यूजर्स मार्केट. वी आर नॉट हैविंग मच इन्वेस्ट ओवर इट, बट एंड यूजर्स आल्सो फॉर देम आइदर दे आर सेल्फ एम्प्लॉयड और दे आर सैलरीड, व्हाट दे लुक फॉर अ good complex quality construction and a good payment scheme. When I say good payment scheme, because generally under construction takes about 3 to 4 years of time, where you don't get to stay there, don't get to rent it out in case you're an investor, and don't get to actually enjoy the projects. So that's the time that you're only paying it, and that's where you look at how relaxed your payment is, how you're not paying a very steep earnest money, or you're getting a good bank scheme, or you're getting a good price factor, or you have at least it shows that it's going to appreciate in 3 to 4 years time when I get the flats for possession. So ये सब नजर रखते हुए हम लोग ने ऐसा समझे कि अगर अब एंट्री बैरियर कम कर दे, जैसे कि अगर बैंक लोन भी लेंगे तो अगर 20-25% ओन कंट्रीब्यूशन हो जाए, उस 20-25% फॉर अ 2 crore प्रोजेक्ट इज वेरी वेरी स्टीप, अबाउट 50 lakhs. सो इवन फॉर दैट मैटर अगर उसको हम लोग थोड़ा रिलैक्स कर पाएंगे तो कस्टमर को और थोड़ा अफोर्डेबिलिटी बढ़ते हैं. उस हिसाब से हमने एक स्कीम निकले अभी. We've got 3 projects. एक हो गया Runwal Greens, which is in Mulund, which is again ready for possessions. First phases we are giving already possession, but there we have a box pricing factor, because again a concept comes where you have kind of a plus concept in mind. You pay for club, you pay for infra, you pay for a differential view, you pay for a floor rise, and there are various pluses, and by which the customers land up paying a huge amount, and he starts saying that per square feet rate is going much higher than what they are actually quoting. So to make it more transparent and to make it more easy for customers to understand the calculation or the way the pricing goes about, we have introduced the box pricing, and more so क्योंकि अभी ज़्यादातर completion stage में project है, उसके लिए higher floors available है. So उस हिसाब से अगर हम लोग floor rates जोड़ेंगे तो जो top floor में है या ऊपर floor में है उसके rates काफ़ी heavy हो जाते हैं, और वैसे भी तो ready position के time पे your prices are usually on the higher side, and that's where we find that a box pricing is very very acceptable. ये box price क्या होता है? ये box price में क्या होता है, कोई भी फ्लोर, कोई भी व्यू और कोई भी कॉन्फ़िगरेशन आप चूज करेंगे उसका एक प्राइस होंगे, 15,000 या 16,000. सो वही whether you are buying in 20th floor or you are buying on the 40th floor, you land up paying X price into your square foot area. So that makes it very simpler and also easy to understand for the customer, and they get more convinced कि ठीक है मैं जो पे कर रही हूँ उसके अलावा मुझे और कुछ हिडन प्लस नहीं रहेंगे. नहीं, लेकिन इसका कंपैरिजन आप किसके साथ कर रहे हैं? क्या फ्लोर राइज के साथ कर रहे हैं, कोई टैक्सेस के साथ कर रहे हैं, किस तरह से? नहीं, वैसे जैसे मैं पहले भी बता चुके थे, हमारा क्या जनरली बॉम्बे की प्राइसिंग कैसे रहता है, एक बेस प्राइस रहता है, उसके ऊपर फ्लोर राइज, हर एक फ्लोर में आप फ्लोर राइज ऐड करते हैं. फिर अगर डिफरेंशियल व्यू जैसे गार्डन व्यू या रिवर व्यू या माउंटेन व्यू, उसके लिए आपको 500-600 ज्यादा प्राइस मांगे जाते हैं. और फिर हम कोई डेवलपर क्लब डेवलपमेंट के लिए एक्स्ट्रा मांगते हैं पर स्क्वायर फीट, और कोई इंफ्रास्ट्रक्चर के लिए और भी होता है. ऐसे करके काफी सारे प्लस ऐड हो जाते हैं, जो ऐड करने के बाद कस्टमर को लगता है जो कोट कर रहे हैं प्राइस और जो फाइनली वो पे कर रहा है उसमें काफी गैप रहते हैं और काफी डिफरेंस रहता है. उस हिसाब से कस्टमर अगेन वापस बैक गियर में आ जाता है कि नहीं जो समझ के हम लोग आए थे उससे काफी ज्यादा भारी दिख रहा है. सो उस हिसाब से अगर पहले से आप एक बॉक्स प्राइसिंग करोगे तो कस्टमर के लिए वो कैलकुलेशन इजी भी हो जाता है और उसको कुछ सरप्राइज नहीं होता. उसको मालूम है कि ये मेरा एरिया चूज करेंगे 2 BHK 3 BHK, उस हिसाब से रेट के हिसाब से इतना मेरा डिफरेंस होगा टिकट साइज में. तो आपकी कहाँ प्रोजेक्ट हैं और कौन से प्रोजेक्ट के लिए क्या ऑफर्स? हाँ, सो दिस इज द प्रोजेक्ट फॉर रेडी फ्लैट. वी गॉट 2 more प्रोजेक्ट. one is in next to Kanjurmarg on west side on the LBS mark, which is Runwal Forest. There we have got 12 towers over there. There we have got, actually we had a scheme called a gold voucher scheme, which we had offered about 2 months back, and right now we have stopped that scheme also, and we have kind of increased the price last month. So because of it currently we are not having any scheme over there, because movement काफी अच्छी हुई है वो scheme के वजह से, और because prices ऊपर जा रहे हैं. कहाँ पे आपकी प्राइस, जो आप ये बॉक्स टिकट प्राइस बोल रहे हैं, ये हम बोल रहे हैं मुलुंड में, मुलुंड में भांडुप में प्रोजेक्ट है जो इसके नाम है इसके नाम है
रुनवाल ग्रीन्स। और जो थर्ड प्रोजेक्ट है जो कि अभी लॉन्च के लिए तैयारी चल रही है, जो कि हमारे परसों लॉन्च है, वो है रुनवाल ब्लिस, जो कि कांजूरमार्ग ईस्ट में है। वो 36 एकड़ डेवलपमेंट है। हमारे फर्स्ट फेज लॉन्च हो रहा है जो कि 10 एकड़ प्रोजेक्ट है। उसमें हम लोग 2 टाइप के स्कीम रखे हैं। एक बैंक सबवेंशन स्कीम जहां पे 5% कस्टमर अभी पे करेंगे, फिर 70% उसके अगेंस्ट में जो लोन उसके नाम पे लोन होगा, उस हिसाब से कंस्ट्रक्शन के हिसाब से बैंक से हम लोग ड्रॉ करेंगे। और फिर कस्टमर के बाकी के जो 20% है वो 2-3 साल के बाद शुरू होंगे। और लास्ट जो बैंक का डिसबर्सल है वो 5% एट द टाइम ऑफ पोजेशन रहेंगे। तो उस हिसाब से कस्टमर एंट्री बैरियर भी कम हो जाता है। 25% ओन कंट्रीब्यूशन के हिसाब से वो खाली 5% डालता है। और जो 70% बैंक डिसबर्सल रहता है, उसके जो EMI इंटरेस्ट रहते हैं, जो कि बोलते हैं प्री EMI इंटरेस्ट, वो भी डेवलपर्स बेयर करता है। दैट मीन्स रुनवाल ग्रुप विल पे फॉर 3 years एट द रेट ऑफ वट एवर द बैंक रेट EMI इंटरेस्ट, जब तक वो प्रोजेक्ट वो स्टेज में पहुंचेंगे, और 3 साल तक, ताकि अगर प्रोजेक्ट 3.5 या 4 साल के हो तो 3 साल तक EMI डेवलपर्स भरेंगे, कस्टमर को कुछ EMI इंटरेस्ट भी देने नहीं पड़ेंगे। और खाली 5% जो कि सबसे स्मॉलेस्ट 2 BHK में 7 लाख देनी पड़ेगी एट द टाइम ऑफ बुकिंग। 3 साल वो कुछ नहीं पे करेंगे। उसके बाद उसका EMI प्री EMI इंटरेस्ट चालू होंगे, और उसका ओन कंट्रीब्यूशन जो कि 20%, धीरे धीरे वो भी कंस्ट्रक्शन लिंक्ड है, वो 1 साल में वो देते रहेंगे। और 1 साल के बाद वो पोजीशन रेडी हो जाएंगे, और तभी उसको EMI चालू हो जाएंगे। तो उस हिसाब से उसको मंथली EMI बर्डन भी नहीं रहेंगे 3 साल के लिए, और फिर इसको एंट्री बैरियर भी 5% विच इज 7 to 10 lakhs रहेंगे। तो उस हिसाब से ये स्कीम बहुत ही अट्रैक्टिव है फॉर एंड यूजर्स एज वेल एज फॉर इन्वेस्टर्स। एंड द सेकंड स्कीम दोज जो कि होम लोन नहीं ले सकेंगे, उसके लिए हमारा एक पेमेंट स्कीम है जो कि डेफर्ड पेमेंट स्कीम, जो कि इंस्टेड ऑफ पेइंग as per the construction linked which is like 20%, then after 2-3 months 10%, उसके बाद 10%, वो अभी बुकिंग के टाइम पे 20% देंगे एक महीने के अंदर। और फिर जो बाकी के 40% है वो 1.5 साल के बाद, या 15 स्लैब जो भी स्टेज पे होगा, नहीं तो 2 साल होगा, जो भी लेटर है तभी वो 40% देंगे। सो इन अदर वर्ड्स, अगर हम लोग 15 स्लैब नहीं पहुंचेंगे तो वो 40% वो तभी नहीं देंगे, उसके बाद देंगे। और जो बैलेंस लास्ट 40% रहेंगे वो पोजीशन के टाइम पे देंगे। उस हिसाब से उसका 20-40-40 डेफर्ड प्लान बोल रहा है। कस्टमर लोन नहीं लेना चाहते, जो घर अपना बेच के भी आगे जाके शायद वो करना चाहे तो वो तब कर सकते हैं, वो भी है। और जो जिसका लोन लेना भी चाहता है वो भी क्या करते हैं, उसका EMI 1.5 साल के बाद चालू होगा, अगर उसको बैंक में करना है। ओनली थिंग इसका EMI इंटरेस्ट हम लोग नहीं बेयर करता है, बट कस्टमर का EMI 1.5 साल के बाद चालू होगा अगर वो बैंक लोन लेना चाहते हैं। तो आ चर्चा खासी इंटरेस्टिंग बनी रही है। અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો, ત્યારબાદ આ ચર્ચાને આગળ વધારીએ। એક નાનકડા વિરામ બાદ આપનું સ્વાગત છે। આજે અહીંયા સ્ટુડિયોમાં 2 ડેવલપર્સ છે, પણ આજે મુંબઈના મોટાભાગના ડેવલપર્સ આવી સ્કીમ લઈને આવી રહ્યા છે, જે અત્યારે આપણને માર્કેટમાં જોવા મળે છે। કેઝાથી જાણે, કેઝા તમારું થાણામાં તો આપણે સાંભળ્યું તમારી જે ઓફર્સ છે, પણ વિરારમાં પણ તમારા પ્રોજેક્ટ છે, તો શું વિરાર માટે કોઈ ઓફર્સ છે? See, કાંદિવલીના ઘર, ગુડ ક્વેશ્ચન્સ બાય ધ વે યુ આર આસ્કિંગ। કાંદિવલીને જે ઘર છે હમણાં મેરિડિયન કરીને અપ્રોચ છે, ઇટ્સ વન ઓફ ધ મોસ્ટ પ્રીમિયમ પ્રોજેક્ટ્સ ઇન કાંદિવલી રાઇટ નાઉ। 1 and 2 BHKs છે આપણી પાસે। 1.5 crores રેડી પોઝેશન, એટલે લગભગ હવે વિધિન ધ નેક્સ્ટ 2 મહિના 3 મહિનામાં આપણે ચાવી સાથે વિથ ધ OC વી આર ગોઈંગ ટુ ગિવ। સો આઈ થિંક એટ ધ મેચ્યોર સ્ટેજ, આ જે એકદમ હાઈ મેચ્યોર સ્ટેજ પર 3 મહિનામાં વી આર એક્સપેક્ટિંગ એન OC એન્ડ કમ્પ્લીશન ટુ હેપન। ઇટ્સ અ વેરી ગુડ પ્રાઇસ। આ જે સેમ ઘર છે આપણે જ્યારે સ્ટાર્ટ કીધેલા હતા વેચવાના સ્ટેજ, આપણે 75-80 lakhsમાં આપણે સ્ટાર્ટ કીધેલા હતા। So I think very reasonable. Rustomji is very, we are very conscious, very sensitive to the affordability of the customers. વિરારમાં બી તમે એક્ઝામ્પલ લો, આપણે 9 લાખમાં જે ઘર આપણે સ્ટાર્ટ કીધેલા હતા 1 BHKs, ટુડે દે આર એટ 31 lakh rupees। તો ઇન્વેસ્ટર લોકો બી સારું પ્રોફિટ કીધું, ને જે રહેવાવાળા છે તે આર ઓલ્સો એન્જોયિંગ। વિરાર ઇઝ 217 એકર્સની ટાઉનશીપ। 8 વર્ષની અંદર આપણે 15,000 હોમ્સ આપણે બંધેલા છે। ઇન્ડિયાની સૌથી લાર્જેસ્ટ 1 લાખ સ્ક્વેર ફીટ ક્લબ હાઉસ છે। તો ઇટ ઇઝ લાઈક અ પેલેસ, મહેલની કાની આપણે ગરીબોને, ઓટો રિક્ષા પીપલ, પ્યુન્સ, ઓફિસ બોયઝ હેવ બોટ ઓવર ધેર એન્ડ આપણે બ્લેસિંગ્સ કમાવેલું છે ત્યાં વિરારની અંદર। એન્ડ થાનામાં તમે કહો છો, પણ ટ્રસ્ટ મી ધ પ્રોફાઇલ જે થાનાના છે, VPs
general managers, corporate people are buying in Thana. 1.2 crores for Thana people is very affordable. So I think overall Rustomji is very sensitive, like I said, and we are making sure that we are making homes with the and without compromising on quality, without compromising on lifestyle. Aspiration જે છે લોકોનો આપણે ફૂલફિલ કરવા 100% આપણું our heart is in that. તો કહી શકાય કે મોટા મોટા ડેવલપર્સ આજે સબર્બ્સ એટલે કે કાંદીવલી, બોરીવલી, મલાડ બાજુ પણ સારા ઓફર્સ આપી રહ્યા છે. મોટા મોટા ડેવલપર્સ સારા ઓફર્સ લઈને આવી રહ્યા છે, જે રીતે શાહપુરજી, પાલોનજી લઈ લો, લોઢા લઈ લો, તમે ખાસ કરીને ઓમકાર બિલ્ડર્સ લઈ લો, એવા ઘણા બધા એવા બિલ્ડર્સ છે જે અત્યારે ઓફર્સ લઈને આવ્યા હતા અને ફરી પાછી ફેસ્ટિવલ સિઝન આવશે તો આપણને ઓફર્સ જોવા મળશે. પણ પરેશજી, તમને લાગે છે આ બધી ઓફર્સ કારગર નીવડે છે? શું આનાથી સેલ્સ વધી રહ્યું છે? યસ, ડેફિનેટલી અત્યારે જે સેલ્સ થઈ રહ્યું છે, the offers have to play a very important role. They are the ones which are driving. अगर આ offers ના હોત તો આટલું સેલ્સ બી ના થાત. I will just give you an example. અત્યારે recently તમે કીધું ઓમકારનું, ઓમકારે recently ગોરેગાંવમાં એક પ્રોજેક્ટ છે અનંતા, એમાં એ લોકોએ offers લઈને આવ્યા હતા and they had used a combination of various offers which Lucy અને કેઝાદ હમણાં મેન્શન કર્યું. So they were offering a box price of 1.5 crores for a 2-bedroom apartment. Right? અને આમાં એની સાથે લોકો કાર પાર્કિંગ એક ફ્રી આપતા હતા, કાર પાર્કિંગની સાથે એક કાર બી ફ્રી આપતા હતા. પ્લસ દે હેડ કમ આઉટ વિથ અ પેમેન્ટ સ્કીમ ઓલ્સો વેર યુ ઓનલી પે 5% અને 75% ઇઝ ધ બેંક ડિસ્બર્સમેન્ટ ઓફ ધ લોન અને બેલેન્સ 20% તમારે straight away at the time of possession જ pay કરવાનું. So you just pay 5% now. On the bank loan you don't pay any EMI. The developer will bear that EMI and you book a house for just 1.5 crores. This was an air conditioned house with marble flooring and premium amenities. So એ લોકોને એટલો સારો રિસ્પોન્સ મળ્યો છે. Almost 100 flats they have been able to sell out in last 3 to 4 weeks. So આની લીધે because of the offers the sales are really going up. ના, પણ એનાથી શું ઇન્વેન્ટરીઝ જે અત્યાર સુધી એક મોટો પ્રશ્ન હતો મુંબઈ માટે, એ ઇન્વેન્ટરીઝ ઘટી છે, શું એનાથી કોઈ ફરક પડ્યો છે? ફરક તો પડ્યો છે. ઓફર્સની લીધે સેલ્સ થઈ રહી છે. ઇન્વેન્ટરી ઘટી છે કે નહીં ખબર, that we cannot say because parallelly ઘણા બીજા લોન્ચીસ થઈ રહ્યા છે અને ઇન્વેન્ટરી એડ થઈ રહી છે. એટલું કહી શકાય છે કે આ ઓફર્સ ના હોત then the situation would have been even bad. लूसी, आप क्या कहेंगी? क्या इससे आपको कोई फायदा हुआ है? कितना सेल्स में इजाफा हुआ है? ऐसा है कि जब भी कोई ऑफर नहीं रहता है, अभी आजकल ऐसे मार्केट होएगा कि जो भी प्रोजेक्ट्स खरीदने आता है पहले पूछते हैं क्या क्या एमिनिटी दे रहा है, क्या एरिया है, क्या प्राइस है, और जब भी बुकिंग के लिए थोड़ा भी इंटरेस्ट होता है पहले बताए ठीक है अभी ऑफर बताइए क्या ऑफर है. तो तभी अगर आप बोलेंगे कि ऑफर नहीं है, ऐसे हमारा फिक्स प्राइस है, तो they kind of go on a back foot saying that okay so let us wait for it to give. So they expect every developers to give an offer like Forrest was talking about the gold. Even along with the gold voucher we said when we don't have to give any offers we still thought that कुछ ना कुछ तो देनी होगी. तो हम लोग ने क्या किया है 5% down payment, so own contribution we deferred it. So instead of paying your own contribution first we said okay instead of paying 25% you pay 5%. That itself gives some relief to the customer. So कुछ ना कुछ मांगते हैं, आइदर फ्लोर राइज नहीं रहेंगे जैसे मिस्टर कारिया बोल रहे थे, और नहीं तो हम लोग कोई कार पार्क फ्री दे देंगे, और नहीं तो बॉक्स प्राइस करेंगे, और नहीं तो ऑल्टरनेट फ्लोर राइज वेव करेंगे, और ऑफ कोर्स सबवेंशन जो कि अभी काफी पॉपुलर हो चुका है बिकॉज दैट रियली गिव्स कस्टमर लॉट ऑफ रिलीफ की 3-4 साल. एंड ऑल्सो बिकॉज अंडर कंस्ट्रक्शन में एक सब समय के लिए एक डर रह जाता है कि पता नहीं कस्टमर ये प्रोजेक्ट कितने डिले होंगे. अभी बोल रहे हैं 3 साल, शायद वो 4 साल होंगे. सही बात है, ये एक बहुत बैंग ऑन आपने बोला है कि ऑन टाइम डिलीवरी मिलती है कि नहीं, ये सबसे बड़ा सवाल आज अंडर कन्स्ट्रक्शन में આપણને જોવા મળે છે કે સમયસર ડિલિવરી મળશે કે નહીં. પરેશજી, પણ ખરેખર આજે આપણે જોઈ રહ્યા છે આટલી બધી સ્કીમ્સ, તમને શું લાગે છે? તમે કારણ કે રોજબરોજ જે રોકાણકારો છે કે જે એન્ડ યુઝર છે એમને મળો છો, કઈ સ્કીમ એમને વધારે એટ્રેક્ટ કરે છે? શું ડેવલપર્સ જે ફ્લોર રાઇઝ કટ કરીને આપી રહ્યા છે એની, કે જે ફાઇનાન્શિયલી એ લોકોને જે સપોર્ટ મળે છે એની? જો અત્યારે આપણે જોવા જઈએ તો મોસ્ટ એટ્રેક્ટિવ સ્કીમ વિચ પીપલ આર ફાઇન્ડિંગ ઇઝ ધ પેમેન્ટ પ્લાનમાં, ડિફર્ડ પેમેન્ટ પ્લાનમાં. કેમ કે અત્યારે સિચ્યુએશન એવી છે જેમને આપણે પહેલા ડિસ્કસ કર્યું, પીપલ આર કન્સર્ન્ડ વેધર આફ્ટર મેકિંગ ધ પેમેન્ટ વેધર દે વિલ ગેટ ધ ડિલિવરી ઓન ટાઈમ. સો એટલા માટે દે ડોન્ટ વોન્ટ ટુ કમિટ. જ્યારે આપણે એને કહીએ કે તમે ખાલી 20% સુધી જ હમણાં પે કરો ને બાકી તમે પોઝિશન પર પે કરશો, સો દે ગેટ અ સેન્સ ઓફ રિલીફ. એટલે અત્યારે મારી રિસ્ક ફૂલી લિમિટેડ 20% છે, મારે ખાલી 20% જ આપવાના છે અને બાકી મારે પોઝિશન પર પે કરવાના છે. તો આ ટાઈપની સ્કીમ ઘણી પોપ્યુલર છે. આમાં ખાસ કરીને આ 2080 સ્કીમ વર્ક્સ ઇન 2 ways. એકમાં તમે 20% પે કરો અને બેલેન્સની માટે તમે લોન લ્યો. લોનની EMI ડેવલપર બેઝ, બટ
in this case what happens is that you are still liable for the loan. Ultimately delay થાય કે કાઈ ભી થાય તો તમારી responsibility છે loan pay કરવાની. The second scheme which is getting more popular now is the deferred payment plan, where you pay only 20% now, there is no loan involved, and the developer will make a demand on you only at the time of possession. તો આ જે સેકન્ડ સ્કીમ છે એમાં વધારે લોકોને કમ્ફર્ટ આવે છે, એમને લોન બી લેવાની જરૂર નથી અને સિમ્પલી 20% પે કરીને લોકો હાઉસ બુક કરે છે અને પોઝેશન મળે ત્યારે બેલેન્સ પેમેન્ટ પે કરે છે. સો ધીસ ઇઝ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર સ્કીમ વિચ ઇઝ ગોઈંગ ઓન રાઈટ નાઉ. ખરી વાત છે. એટલે અત્યારે જોવા જઈએ તો આજે હું અગર લોન માટે એપ્લાય કરું છું કે ઘર ખરીદું છું તો કદાચ 2 વર્ષ પછી મારી સેલરી થોડી વધશે ને મને જે લોન મળવાની હશે એ પણ મારી વધતી જોવા મળશે. તો એક સમયગાળો મળી જાય છે જે ઘર ખરીદનાર છે. પણ આવામાં અત્યારે પરેશજી આપણે જોઈ રહ્યા છે કે પહેલા લગભગ થોડા 3-4 વર્ષ પાછળ જઈએ તો પ્રોપર્ટીમાં એ લોકો જ ઇન્વેસ્ટ કરતા હતા જે ઇન્વેસ્ટર્સ હોય જેમને અત્યારે પૈસાની જરૂર નથી, ફક્ત ઘર લઈને રાખી દે છે, કા રેન્ટ પર આપે છે, કા સારા એવા ભાવ લઈને પછી વેચે છે. હવે તમે ખાસ કરીને તમે જે ટકોર કરી કે એન્ડ યુઝર્સ આવી રહ્યા છે, તો શું અત્યારે ઓપોર્ચ્યુનિટી નથી રોકાણકારોને આગળ આવવાની? Well, opportunity છે, there is a very limited opportunity. You know, you will really have to search for a good opportunity. यानी કે તમને અત્યારે કઈક સાચે ને એકદમ એક distressed sale મળતું હોય, એકદમ ડિસ્કાઉન્ટેડ રેટમાં મળતું હોય, let's say 10,000 ની વસ્તુ તમને 6,000 માં 7,000 માં મળતી હોય, then that's where there is an opportunity. The second opportunity is you invest in an upcoming area at a very low price. તમને ખબર છે કે અહીંયા ફ્યુચરમાં કઈ ડેવલપમેન્ટ થવાનું છે, maybe infrastructure development or some other development because of which the prices will change. So આ સેક્ટર્સમાં હજુ ઓપોર્ચ્યુનિટી છે. The third opportunity આપણે જોઈ શકીએ છીએ is the 2080 payment plan. Because 2080 is also very attractive to investors, especially NRI investors, ખાસ કરીને દુબઈમાં માર્કેટમાં લોકલ ઇન્વેસ્ટર્સમાં આ સ્કીમ ઘણી પોપ્યુલર છે. સો દે લાઇક ઇટ ઓવર યર ઓલ્સો. એ લોકો એમ જ કહે કે મને 20% ખાલી ઇન્વેસ્ટ કરવાનું છે, બટ પ્રોપર્ટીનો પ્રાઇસ આખો 100% એપ્રિશિએટ થશે તો મને લેવરેજ રિટર્ન મળશે. Even if the increase is only marginal, if it doesn't go up, even 7-8% બી પ્રોપર્ટીના પ્રાઇસ ઇન્ક્રીઝ થાય, એમને તો ખાલી 20% જ ઇન્વેસ્ટ કર્યા છે ને એમની માટે તો ડબલ ડિજિટ રિટર્ન થશે. સો 2080 ઇઝ પોપ્યુલર વિથ ઇન્વેસ્ટર્સ ઓલ્સો. ઓકે, એટલે કહી શકાય કે ઇન્વેસ્ટર્સ બી દૂર નથી પણ ધીરે ધીરે આવી રહ્યા છે, કારણ કે હજી પ્રોપર્ટી માર્કેટથી શું પાછું તો દજાશે નહીં, એટલા માટે થોડી રાહ જોઈ રહ્યા છે. પણ એન્ડ યુઝર્સ માટે આ સારો સમય છે અને જે રીતે આપણે ઓફર્સ જોઈ રહ્યા છે, મોટા મોટા ડેવલપર્સ સારી ઓફર્સ લઈને આવી રહ્યા છે અને જે ફાઇનાન્શિયલ જે સપોર્ટ આપતી જે ઓફર્સ છે એ અત્યારે ડિમાન્ડમાં જોવા મળી રહી છે. તો કૈઝાદ, લ્યુસી અને પરેશજી, આપ સૌનો ખૂબ ખૂબ આભાર આ સમય ફાળવી અમારી સાથે આ ચર્ચામાં જોડાયા. ત્યારે હાલ પૂરતું આટલું જ. વધુ ખબરો માટે જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.